તાપીના ઉકાઈ ડેમની જળ સપાટી વધી છે। આ વખતની વરસાદી સિઝનમાં ડેમની સપાટી વધીને 326 ફૂટને પાર થઈ છે। હાલ ઉકાઈ ડેમનું રોલ લેવલ 333 ફૂટ અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। ગત વર્ષ કરતાં 10 ફૂટ જેટલો ડેમ વધુ ભરાયો છે। બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। 29 જુલાઈ સુધી વરસાદ ભૂકા બોલાવશે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છોતરાફાળ વરસાદ પડશે। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर और साबरकांठा डिस्ट्रिक्ट है। और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, बोटाड, मोरबी और साथ में राजकोट, अमरेली, गीर सोमनाथ और भावनगर डिस्ट्रिक्ट। भारे वरसादनी छे आगाही। ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, ત્યારે વડોદરાના કરજણમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। કરજણમાં સવારથી ઝાપટા પડતા હતા। બપોર બાદ ધોધમાર વરસાદ વરસી ગયો। ગણતરીની મિનિટોમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી। કરજણના રોડ પાણી થયા। કરજણ સહિત ધાવડ ચોકડી, પાદરા રોડ, આમોદ રોડ પર વરસાદ પડતા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ત્યારે લાંબા વિરામ બાદ અમરેલી પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ। અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। સવારથી વાદળો ઘેરાયેલા હતા। પવન સાથે કાળા ડિબાંગ વાદળોએ હેત વરસાવ્યું હતું। આખો દિવસ ધોધમાર ઝાપટા આવતા રહ્યા, જેથી રસ્તાઓ પાણી થયા। ખેતરો પર કાચા સોના સમાન વરસાદ સાબિત થયો। જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા। આ તરફ યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદે જમાવટ કરી હતી। થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી।